अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूं मीना मलिक, मेरे साथ मौजूद हैं मिस्टर हनी और दूसरी जानिब है तारिक न्याजी और सानिया मिर्जा। तो आप देख रहे हैं पा गुजराती रिएक्शन। तो जी गाइस, आज की वीडियो का टाइटल है गुजराती में ही है। देखते हैं आज की वीडियो में क्या है। આંખમાં પાણી આવી ગયું છે તો કઈ ખાધું નથી, બીમાર થઈ રહેવા મળે છે. હું આવડા જેવો દેખાય છે. જો આ જો ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર સેલિબ્રેટ કરે જો આ ટેણિયામાં બધા. તબિયત થોડીક સારી થઈ ત્યાં મમ્મીની તબિયત બગડી ગઈ છે. એ ડોક્ટર છે ને અમારા દીપકભાઈ, એ બી અમારા બ્લોગ્સ ને હું જોવે છે, તેમને ખબર હોય કે અમારા ઘરે શું બન્યું હોય, શું ખાધું હોય. તો કીધું કે હમણાં ભજીયા બન્યા હતા, હમણાં આ બન્યું હતું. વેલકમ ટુ ન્યુ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે 15મી ઓગસ્ટ, આજે વ્લોગ હું સ્ટાર્ટ કરું છું. પૂજા પાઠ થઈ ગયા છે, જો ફૂલ ભગવાનને ચડાવ્યા છે. એ કષ્ટભંજન દેવ, જય માં ખોડિયાર. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કઈ નહીં, દૂધ ગરમ કર. જો આ કેળા બધા આવ્યા હતા, ઓળથી બધા પાકી ગયા છે, તો હવે આ કોઈ સંબંધીને આપી દેવા પડશે. એ માઇટી રાજુ, જો તારા બલૂન્સ. આજે ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર સેલિબ્રેટ કરે જો આ ટેણિયામાં બધા. મેં એવું કર્યું, કીટા કરી મારી યાર. ઓહો હો હો. પેલું માઇટી જો, એ ટેણી. ગાડી બિલાડી છે. આઈ એમ બેક ઇન ધી વિડીયો. તો અત્યારે અમારા ઘરમાં છે ને એક મોટો બિલાડો અને એક નાનું બચ્ચું બિલાડી, ખબર નહીં આયા જ કરે છે. દૂધ જોઈ ગયા કે શું છે, પણ જતું જ નથી. ભગાડીને તો જતું નહીં, ત્યાં ત્યાં રહે છે. દેખાડું તમને. જો જો આવી રહ્યું, જો 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 કેવા અંતાઈ ગયા છે. મમ્મી જમવાનું શું બનાવે છે? મગ ભાત, હા, તુરિયાનો સંભારો. તો કેતો પણ કઈ તુરિયાનો સંભારો. મેં કાલે કીધું હતું કે સંભારો બનાવી, મને બહુ ઈચ્છા હતી જ ખાવાની. મગ ભાત ભૂખ લાગી છે મને. ના બની જાય. અહીંયા મસ્ત વરસાદ આવે છે. હર્ષિલ, ઓય વરસાદ નાવું છે? દાદા નો આવે, હું તને કહેતો હોય ને, અમદાવાદમાં વરસાદને બાંધ્યો છે લોકોએ બાંધી દીધો છે. હા, વરસાદને બાંધે કાળા દોરાથી. આ બંધાઈ ગયો છે. પ્રકાશ કાકા ગાડીને ઢાંકે છે, પણ ઉડ્યા ઉડ થયું છે કપડું. ભાઈ છે ઓલા કોણ છે આગાહી આપે છે? અંબાલાલ. અંબાલાલે કીધું હે જોરદાર એ તો એણે કે એ તો અમદાવાદમાં હોડિયું હાલશે એવું કીધું છે, પણ હોડિયું હાલશે વેરામાં, અમદાવાદમાં નહીં. મેડમ માથું દુખે છે તો એ આવ્યા છે. કોણ શું કરે ને, પપ્પો નાવા નથી જતો નહીં, જોવા આવ્યા છે સિક્યુરિટી કરવા. બોલો હર્ષિલભાઈ, વરસાદ વિશે શું કેવું તમારે? નહીં, તમારે વરસાદમાં નાવા જવું છે? જવાય નાવા તો બહાર ગયો. કામ જો શું કેવાય, મુંડિયાલ શું છે, ત્યાંથી વરસાદ રહ્યો છે. નાવા આવે ને પહેલી વાર વરસાદ આ જો આ માણસ દેવલો છત્રી ફેરવે. બધી લેડીઝ છત્રી છે. છત્રી મંગાવી દો ઓનલાઈન. આપણી પાસે એક ઓલી જેન્ટ છત્રી નહીં.
આપણા ઘરમાં લેડીઝો વધારે રહી ને. મંગાવું છું. બોલો મૂકવું છે મૂકી દો. હાલો હું ઢાંકણું ખોલું, પાઇપ લેતો આય. તો અહીંયા વરસાદના પાણીનો અમે જો આવી રીતે સંગ્રહ કરી છીએ. હવે આ પાઇપ છે ને અહીંયા બાંધીને પછી નાખીશું નીચેના અંડરગ્રાઉન્ડ ટાંકામાં. જો આખો પાઇપ છે અહીંયા. આમાંથી છે ને આમાંથી પાણી જે આવે ને બધું નીકળીને આમાં આવે. અને આ ડંકીમાંથી વરસાદનું ભાઈ પાણી આપણે વાપરી શકીએ. ચાલો ગુડ ઇવનિંગ. વાગ્યા છે 6:15 ને દીપ કંઈક બનાવે છે રસોડામાં. પેરી પેરી વેજીસ બનાવું છું. એકદમ ઈઝી છે. પેરી પેરી વેજીસ માટે લીધા છે એને 2 પોટેટોસ. જો આ રીતની સ્લાઇસ કરી દેવાની. જો ભૂખ લાગી હોય ને તો એકદમ ઈઝી છે. કેવી રીતે સ્લાઇસ કરી દેવાની, પછી એને પાણીમાં પલાળી દેવાનું, અને પાણીમાં પલાળી દો ને પછી બહાર કાઢીને પછી એમાં કોર્નફ્લોર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દેવાનો, મિક્સ કરી દેવાનું અને પછી તળી દેવાના. તળી લો ને અને પછી પેરી પેરી મસાલો નાખી દેવાનો, મસ્ત સોસમાં ડીપ કરીને ખાવાનું. મસ્ત. જો હું તમને દેખાડું કેવી રીતે થાય છે. તો આ સ્લાઇસ કરી નાખું છું. પતલી પતલી કરવાની. અને એકમાં છે ને એક છાલ કટિંગ કરું છું. બરાબર. આવી સ્લાઇસ કરવાની પતલી પતલી. હવે એની અંદર ઓલું લગાવી દેવાનું હળી. હળી વળી કઈ લેવાનું નહીં, એ અલગ આવે હળી વાળું. એમાં એવું મશીન આવે એટલે હળીથી થાય. હવે એને પાણીમાંથી કાઢીને પછી કપડામાં સુકવવાના. ના ના પેપરમાં ભીનું કરીએ એટલે મસાલો ચોટી જાય ને એની ઉપર. ભીનું હોય એટલે કોર્નફ્લોર ને એ ચોટાડી દેવાનું. ચીલી ફ્લેક્સ ને બધું. તેલ મૂકી દો ત્યાં સુધી. ગેસ ચાલુ કરી દીધો છે. તેલ મુકાવાનું ચાલુ થઈ ગયું. તેલ આવે એટલે હવે તળવાની ને. મસ્ત. કેવી બની? વાગ્યા છે 8:30. પણ તબિયત થોડીક સારી થઈ. ત્યાં મમ્મીની તબિયત બગડી ગઈ છે, તો અત્યારે હું અને મમ્મી જઈએ છીએ દવાખાને. મમ્મીને ડૉક્ટરને દેખાડવા જઈએ છીએ અને જમવાનું જોઈએ શું છે અત્યારે. બંને અત્યારે બીમારીની વાત છે એવું લાગે છે. બધા બીમાર જ થાય છે. હાલ ચલો ડૉક્ટરને દેખાડીએ. એવા તો ડૉક્ટરે કીધું કે વાયરલ છે. બરાબર. ઠંડુ ખાવાનું ના પડી છે. જો આંખમાં પાણી આવી ગયા તો કંઈ ખાધું નથી તો જે રોવા મળ્યા તો આ પેપલી આવતા બીમાર થાય રોવા મળે છે. હું આવડા જો દેખાય હું જો જો કરવાની મામાને ક્યાં ફોન કરે? નથી કરવો કોઈ. કરું જ આગળ. તો વધારે રોહે. આગળ જ કરવો હતો. નથી કરવો હવે. મમ્મીને એવું છે ને કે મારા મામા ફોન કરે ને પૂછે ને કે શીલા કેમ છે, શું થયું, ચાલુ રોવાનું. કરો માં ફોન. બધા કેવી રોવે છો તો ખરા. આવડા બંધ નથી થતા. આ તો કહો. પપ્પા જો હેરાન કરે મમ્મીને. રહેવા દો ને, ફોન નહીં કરવો. કાપી નાખ્યો છે. તો રે ફેંકીએ. મમ્મીને માથું ધોવાઈ દે. આ તારું જે ટી શર્ટ પહેર્યું છે ને એ એને થોડું ઓલું કરી નાખ. આજે હું પપ્પાની ખુરશી બેસી જાઉં. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર છે તો મમ્મીને ડૉક્ટરે દવા આપી છે અને કીધું છે કે ઠંડુ ને બધું નહીં ખાવાનું. અને એ ડૉક્ટર છે ને અમારા દીપકભાઈ, એ બી અમારા બ્લોગ્સ ને હું જોવે છે, તો એમને ખબર હોય કે અમારા ઘરે શું બન્યું હોય, શું ખાતું હોય. તો કીધું કે હમણાં ભજીયા બન્યા હતા, હમણાં બન્યું હતું. પપ્પા કાલે દેખાડવા ગયા ને તો પપ્પાને એમ કીધું ભજીયા ખાવાના. પપ્પાને તો કીધું હતું એવું. મમ્મીએ કીધું કે તમે એમને કેમ કીધું, મને કેમ ના પાડો છો. કે પદ્માણી સાહેબને તો ખાલી કીધું હોય એમ ખાવાનું. તો ચાલો ગાઈઝ આજની કમેન્ટ રીડ કરી લઈએ. પંખો ધીમો કર થોડો અને એસી ચાલુ કર. ઠંડી લાગે ને તને તો ઓઢી લે. એ ધીરો કરને. મારા વ્યુઅર્સ ને છે ને અવાજ આવે પંખાનો એટલા માટે. કમેન્ટ્સ રેડી છે હે મમ્મી?
તું નહીં હોય તો કાંઈ નહીં, હર્ષિલ વાત છે. તો કમેન્ટ છે નિલેશ પટેલ, દીપભાઈ તે મારી કમેન્ટ વાંચતો નથી તો તમે પ્લીઝ મારી કમેન્ટ એકવાર વાંચજો. હું રોજ તમારા વિડીયો જોઉં ને લેસન કરવા બેસું છું. પ્લીઝ મારી કમેન્ટ વાંચજો. રાધે રાધે. શું નામ છે? નિલેશભાઈ પટેલ. નિલેશભાઈ પટેલ. એના પપ્પાનું આઈડી લાગે. હા ઓકે, નિલેશભાઈના ટેણી, થેન્ક યુ કે મારા વિડીયો જોઈને લેસન કરવા બેસો છો. પણ ક્યારેક એવું ન થાય કે વિડીયો જેમાં લેસન બાકી રહી જાય અને પછી નિલેશભાઈ મને કંઈક બોલે. ઓકે, અને તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે. દીપભાઈ આજે મારા પહેલે લાઈક છે, પ્લીઝ મારે કમેન્ટ વાંચવું ને મારું એક 3 એનનું બોય છે તેનું નામ ભૌનિક છે, તે તમારા રોજ વ્લોગ જોવે છે, તેનું એકવાર નામ ખાલી કહેજો પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. અવંતિકા મિનેશ અને એમના ટેણીનું નામ છે ભૌનિક. ભૌનિક કે ઓકે, ભૌનિક નામ હશે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. કદાચ એ એવું કહેવા માંગે છે કે વિડીયોઝ જોયા પહેલા જ મેં તમારો વિડીયો લાઈક કરી દીધી, એવું કહેવા માંગે છે. તો તમે કદાચ મને સાંભળતા હો તો કહેજો તમે કમેન્ટમાં શું કહેવા માંગતા હતા. ફાઇનલી 2-3 કલાક પછી પપ્પા રેડી થઈ ગયા છે કમેન્ટ માટે. SK વોક કરીને છે 186. થોડું ના છે એવું લાગે છે મને. અંકલ કેર કરજો એન્ડ આરામ કરજો. એન્ડ કુમાર જયભાઈ બહુ જ એકલા પડે છે. કુમાર એટલે તને કીધું છે. ઓડ આવે ત્યારે તમે એની સાથે જરૂર આવજો. કે ઓડના જ એટલે જ મેં કીધું ઓડ ના, કારણ કે કુમાર કીધું એટલે પછી ઓડના કુમાર કીધું અને ઓડ આવવાનું 100%. 100% એ જ. ઓકે, યસ, જરૂર જરૂર. અને જય એકલો પડે છે તો આપણે એવું છે જય માટે કોઈ ગોતી લઈશું, તો જય એકલો ના પડે, બરાબર ને? અને તમે તો ઓળના છો, તમે ગોતો. થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. એસકે બ્લોગ, થેન્ક યુ. ચાલો તો આજનો સુવિચાર આપી દઈએ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. ને 15મી ઓગસ્ટ જતી રહી પણ તો બધાને હાર્દિક શુભકામનાઓ. હજી નથી કહી, બહાર નથી વાગ્યા. સમયની સાથે ચાલવું અથવા સમયની સાથે રહેવા કરતા સમયને ઓળખીને ચાલવું વધારે યોગ્ય છે. સમયની સાથે ચાલવું અથવા સમયની સાથે કરતા સમયને ઓળખીને ચાલવું એ વધારે યોગ્ય છે. ઓકે, બરાબર. થોડું સમજાવો. સમજાવવાનું બધાને? થોડું સમજાવો ને તમે. સમયની સાથે ચાલવું એ તો બરાબર છે, એ તો બધા ચાલતા હોય. સમય કેવો છે એની પ્રમાણે ઓળખીને ચાલવાનું કે સારો છે કે ખરાબ છે. ઓકે, એટલે ધડાધડી નહીં. હા, સમયને ઓળખીને ચાલવાનું કે આપણે એમ આપણો કે ને સમય જેવો હોય સમયની સાથે ચાલવું, એવું નહીં. સમયની સાથે ચાલવું એ બરાબર છે, પણ સમય કેવો છે તમારો, સારો છે કે ખરાબ છે એને ઓળખીને ચાલવું બરાબર. ઓકે, એટલે ભવિષ્યમાં કોઈ દી તકલીફ નહીં ના પડે. સરસ સરસ, મસ્ત. થોડું સમજતા વાર લાગી. બધાને વાર જ લાગશે થોડુંક સમજતા. તને કોન્ફિડન્સ ઇઝ કામ, ઈગો મેક્સ લોટ ઓફ નોઇઝ. અહીંયા લખ્યું છે એટલે ટી શર્ટ લખ્યું બોલી કે ક્યાં પણ મેં દર્શિત શું આવી હતી કમેન્ટ? દર્શિલભાઈ ના ટી-શર્ટ નહોતું પહેરું, ના પાડતા હતા ને. હા, લાવ્યા છે તો પહેરી લો એમ, ખોટા પૈસા ક્યાં બગાડવા. વસૂલ કરી ઘરે દીધા, પણ પહેરાય. પહેલી વાર પહેરી લીધું. ઘરે પહેરવા માટે લે. કે કાલે પ્રોગ્રામ શું છે કાલનો? કાલનો પ્રોગ્રામ એવો છે કે અમારા જે મમ્મીને સારું વિશે ને મમ્મીને લઈ જ જવાનું. હા, ના, ક્યાં? સારું ન હોય તો બે જ જવાનું ગાડી. ફ્રેશ થઈ જાય બહાર નીકળે ને તો. સામાન્ય તાવ શરદી ઉધરસમાં શું હોય હવે? પણ એને તાવ બહુ હોય છે તો નહીં જાય આરામ કરવો જરૂરી છે. ક્યાં જવું છે? ઓપનિંગમાં. ખુશ્બુનું ઓપનિંગ છે ને, કુડોઝ. ને તો ઓલા બધા હશે કે ઓકે, તો કાલે જવાનું છે ઓપનિંગમાં. તો હાલો, આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે. મમ્મીને કોઈ તબિયત બગડી ગઈ છે, પપ્પાને આજે થોડું ઓકે થઈ ગયું છે. પપ્પા ઓકે છે ને? તો ચાલો, આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. યસ. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બાય. અને યસ, અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જ્યાં મારો ફોટો દેખાય ને ત્યાં. અને આ વિડીયો છે ને બહુ મસ્ત મજાના છે, તો ક્લિક કરીને જોઈ આવો. બાય. વિડીયો શેર કરજો. એને આવડે. ये कहाँ का? न्यूयॉर्क का. न्यूयॉर्क, न्यूयॉर्क, न्यूयॉर्क का शहर है ठीक है, चले. अमेरिका। जी जनाब, तो आपने देखा न्यूयॉर्क में इंडियन लोग किस तरीके से सेलिब्रेट कर रहे हैं 15 अगस्त, इंडिपेंडेंस डे। हाँ, इंडिपेंडेंस डे. और यानी हर जगह, हर मुल्क में मनाया जाता है. जिन जिन के त्यौहार होते हैं, जो जो मुल्क आज़ाद होते हैं, यानी हर मुल्क में मनाया जाता है. मैं दुबई में भी थी तो वहाँ भी 14 अगस्त, 15 अगस्त, यानी उन दौरान मैं उधर थी तो यानी हर मुल्क में सेलिब्रेट करते हैं.
और बहुत यानी ज़ोर व खरोश के साथ मनाते हैं, जज्बे के साथ मनाते हैं और वही ड्रेसिंग करते हैं। हमारे मुस्लिम लोग भी साथ में शामिल थे और हिंदू कम्युनिटी के साथ, और हिंदू कम्युनिटी के लोग मुस्लिम के साथ 14 अगस्त एक दिन का फ़र्क था, यानी मैंने भी दोनों दिन मनाए, 14 अगस्त भी मनाए, 15 अगस्त भी मनाए। यही कहते हैं कि वीडियोस भी आती है ना कि बोलते हैं कि भाई चाहे 14 अगस्त हो या 15 अगस्त हम तो दोनों ही मनाएंगे। हाँ, दोनों, बाहर क्योंकि मुल्क में हम ऐसा एक कुछ हैं। नहीं है। वो यही और बात सारे कहते हैं। दिन त्यौहार मिलजुल के मनाना भी चाहिए कि ये खुशियों के ये रंग होते हैं और हंसी खुशी से सबको ये सेलिब्रेट करना चाहिए। और इनका जो घर देख के मैं तो हैरान रह गई, क्या ज़बरदस्त घर इनका बना हुआ, और वो जो बाहर का जो माहौल दिख रहा था, हाँ, जो वो सारा बारिश का माहौल, फिर बाहर जो गेट के बाहर जो हरियाली, और ये मुझे लग ही नहीं रहा था ये बाहर मुल्क के। अच्छा, मुझे एक चीज़ बहुत अच्छी लगी कि ये जो परिवार एक साथ बैठा हुआ था, बातें कर रहा था, तो ये माहौल इस तरह से मोहब्बत, माँ बाप बैठे हों, बच्चे बैठे हों। ज़्यादातर अब मैं ये नोट करता हूँ जैसे कि हर कोई अपने अपने कमरों में होते हैं, बिल्कुल। और पूरा पूरा दिन हो जाता है, तो और माँ- इसी तरह होता है माँ ज़्यादातर। बाप की बच्चों से बात तक नहीं होती। उनकी फैमिली के अंदर प्यार और मोहब्बत देख के मुझे अच्छा लगा था। बिल्कुल। सानिया ने क्या महसूस किया? मैंने भी यही महसूस किया कि फैमिली के बिना तो इंसान अधूरा है। जब तक फैमिली ना हो तो घर नहीं है, फैमिली के बिना घर अधूरा है। बिल्कुल। बकाया जो इन्होंने कहा कि घर तो वाकई में बहुत शानदार था, बाहर से ही उसकी खूबसूरती दिख रही थी, अंदर से तो और भी अच्छा था। और वो जो देखा उसके ना फ्रेंच इनका फ्राइज बना रहा था, फ्रेंच फ्राइज तो सिर्फ अपने लिए बना है, हाँ, बंदा थोड़ा तो ज़्यादा ये- बनाता है, थोड़ा फैमिली के साथ खाता एक है। प्लेट बनाई सबके उसने। साथ शेयर थोड़ा करके खाना सी चाहिए ना। वो उसकी मम्मी की तबीयत खराब हो गई ना, तो इसमें थोड़ा वो मतलब वो बनाया उसने इसलिए क्योंकि उसकी मम्मी की तबीयत है वो डिस्टर्ब हो गई थी। हाँ। तो उसने इतना कर लिया कि उसको तो भूख लग रही थी ना, तो कि मतलब कि बहुत વધારે ભૂખ લાગી છે, તો મમ્મીની તબિયત બી ડિસ્ટર્બ થઈ ગઈ છે, તો હવે હું કાંઈ આપણા વાસ્તે કાંઈ હલકું ફુલકું सही। इंतजाम यानी तो इनकी बीवी तैयारी- बहुत यानी सुखी हाँ, रहेगी, तो भाई हर चीज़ इनको आती होगी। कटिंग करने का तरीका आप देखो। अच्छा, कभी आपने सोचा है कि जब भी बारिश हल्की सी हो, अब जैसे हम बैठे हुए हैं, एकदम बारिश हो तो हमारा दिल करेगा कुछ खाएं, हाँ। तो कभी इस बारिश को और खाने को कभी नोट किया है, जोड़ा है कभी? हाँ, हमारे वजह- घर में वजह- होता है ना। वजह- बहुत वजह। ज़्यादा ही होता अच्छा, है। वजह तो मेरे ख्याल से यही होती होगी कि रिमझिम इस तरह से एक फुहार बारिश चलती का है, दिल से रिश्ता है। बारिश के मज़े लो, बारिश जिस तरह तो इंसान मजे के लो, मतलब नाच गाना कर लो, कुछ और हाँ। नहीं नहीं, बारिश से का खाने पीने का है ना क्या है, कंटेंट क्यों है? यार, मैंने- वो पूरे बस आपको वो दिल पे लग रही होती है खाने तो भूख। पीने का भी वो कंटेंट नहीं है, खाने पीने का भी तली हुई चीजें, मुझे फ्राई ऐसा- चीजें होनी नहीं, चाहिए। अच्छा, तलीवी के साथ साथ हमारे घर में तकरीबन जब बारिश होती है पकोड़े और एक मालपुड़ा, पता नहीं वहाँ पे क्या मालपुड़ा बोलते जो हैं। अच्छा, गुजराती- मुझे ऐसा लगता है, मैं मतलब है कि अब मैं करोड़ों साल पीछे चला जाऊं तो इंसान का पेट भरने का मामला होता था कि इंसान को शिकार करना है, खाना है, शिकार खाना है। करना है। अच्छा, हमारा दिमाग है ना, अब हमारे दिमाग को थोड़ा सा हम गौर करें, पढ़ें, तो ये बना है करोड़ों सालों में। यानी कि हमें मिसाल के तौर पे घबराहट में एकदम से हम भागते हैं, ये करोड़ों सालों से हुआ ये चीज़ है। यानी घबराहट होगी, हम भागेंगे तो हमारे दिमाग में ये कंप्यूटर में फिट हो गया है, कुदरती जंगली जानवर आएगा, हम हाँ। एकदम डरेंगे। हाँ हाँ, लेकिन ये हमारे एक चीज़ होगी, लाल पीली नीली होगी, सांप के कलर होंगे तो सांप से हमें खौफ आता है, ये हमारे दिमागों में हाँ। करोड़ों साल से बन चुका है। बन चुका है। तो मुझे ऐसा लगता है कि बारिश जब होती है ना, तो सारे जानवर सब कुछ बिलों में, घरों में चले जाते हैं। फिर बारिश कितनी देर तक हो पता नहीं, फिर भूख से इंसान मर जाता था। सही। तो मुझे ऐसा लगता है कि इंसान का दिमाग करोड़ों सालों से ऐसा तैयार हुआ है, मैं अपनी अंदाज़ा बता रहा हूँ ये, हाँ। कि जैसे बारिश होती है इंसान बोलता है पेट भर दूँ, हाँ। इंसान बोलता है पेट भर लूं, और- पता नहीं, क्योंकि अब तो हमारे फ्रिज में खाना पीना सब मौजूद है ना। हाँ, बिल्कुल। जंगल में तो ये नहीं था। हाँ। जंगल में बारिश का मतलब है खाना मुश्किल होगा, मुश्किल तो होगा। इंसान का दिमाग बोलता है खा ले बेटा, बारिश जितना में। मर नहीं जाए। हाँ, तो मुझे ऐसा लगता है, ये आप लोग बताएंगे, साइंटिस्ट से पहले आप लोग बताएंगे, हाँ। इसको कहते हैं फलसफा। फलसफा। तो फलसफा। ये लोग आप लोग बताएंगे कि ये चरियाना फलसफा है या वाकई कोई लॉजिक लग रहा है? लॉजिक लगा। ओह माय गॉड, ये तो फिर आप जरूर कमेंट्स में बताना। तो इज्जत ही नहीं कीजिएगा। तो ये बेइज्जती वीडियो नहीं होनी बहुत चाहिए। अच्छी थी, हमें भी बहुत अच्छी लगी। तो इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफ़िज़।